કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે હું જઈ રહ્યો છું રસવાડા ડેમ. આજે હું એકલો જ જઈ રહ્યો છું. આજની જર્ની મારા માટે મુશ્કેલ રહેવાની છે, કેમ કે એક હાથે મારો મોબાઈલ પકડવો પડશે અને બીજા હાથે બાઇક ચલાવવી પડશે. મારી પાસે મોબાઈલ હોલ્ડર પણ નથી કે જ્યાં હું મોબાઈલ ફિક્સ કરી શકું. જોઈએ આગળની જર્ની કેવી રહી છે. વિડીયો શૂટિંગ કરવાની હું પૂરી કોશિશ કરીશ. વિડીયોની અંદર બની રહેજો. જોઈ શકો છો અહીં ઘણી બધી જગ્યાએ પેચવર્ક કરેલું તમને જોવા મળશે. લગભગ મારે આ હાઈવે પર 13 કિલોમીટરની જર્ની કરવી પડશે. વ્યારાથી ડોસવાડા ડેમનું અંતર 17 કિલોમીટર છે. જો તમારે સોનગઢ તરફથી આવવું હોય તો સોનગઢથી ડોસવાડા ડેમ 13 કિલોમીટરના અંતરે રહેલ છે. મિત્રો, આ નેશનલ હાઈવે 53 છે, જે સુરત ધુલિયા નેશનલ હાઈવે તરીકે જાણીતો છે, જે સુરતના હજીરા બંદરને કલકત્તાના હાવડા બ્રિજ સાથે જોડે છે. હાઈવે તો ખૂબ સરસ છે મિત્રો, પરંતુ અહીં ચોમાસામાં મોટા ખાડા હોય છે, જેથી બાઇક અને કાર ખૂબ જ સાચવીને ચલાવવું, નહીં તો તમારી ગાડીને 100% નુકસાન થશે. મિત્રો, આ માંડળ ટોલ પ્લાઝા છે, જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોંઘું ટોલ પ્લાઝા ગણાય છે. અહીં વન વે જર્ની 180 રૂપિયા છે, જ્યારે રિટર્ન તમારે 270 રૂપિયા ચૂકવવા પડશે. મિત્રો, હું ડોસવાડાની નજીક પહોંચી ગયો છું. જોઈ શકો છો, આ એક મોટી એબેન્ડન્ટ ફેક્ટરી છે અને તેની સામે જ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. સામેના છેડે આ પીપળાનું ઝાડ પણ છે. અહીં ટર્ન લઈને આ જે રસ્તો દેખાય છે એ રસ્તે જવાનું છે. અહીંથી લગભગ 4 કિલોમીટર મારે આગળ જવું પડશે. જોઈ શકો છો, આ રેલવે અંડરબ્રિજ બની રહ્યો છે. ઘણા વર્ષો થઈ ગયા, હજુ પણ આ અંડરપાસનું કામ ચાલુ જ છે. રેલવે દ્વારા અહીં પાણીના ગરનાળામાંથી કામ ચલાવ ધોરણે રસ્તો બનાવેલો છે, જ્યાંથી લોકો અવર જવર કરી શકે છે. પરંતુ ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય છે. તો ચોમાસામાં તમારે ડોસવાડા ડેમ ફરવા આવવું હોય તો આ રસ્તે તમે જર્ની કરી શકશો નહીં. જોઈ શકો છો, આ ગરનાળું છે. આ ગરનાળાની અંદર પણ મોટા ખાડા છે. સાચવીને ગાડી પસાર કરવી પડશે. વિડીયો શૂટિંગ કરી શકશો. હવે પહોંચી ગયો છે, નજીક જ છે. આગળ મળીએ. હું પહોંચી ગયો છું. આ સામે જોઈ શકો છો, જે પાણીના સંગ્રહ માટે જળાશય બનેલ છે, તેનો આ સુંદર નજારો છે. વન વિભાગ દ્વારા અહીં મિની રિસોર્ટ પણ બનાવવામાં આવેલ છે, પરંતુ તેનો ઉપયોગ થતો હોય એવું લાગતું નથી. અહીં કેટલીક દુકાનો પણ દેખાઈ રહી છે, જ્યાં તમને નાસ્તામાં ભજીયા, મેગી, ચાઇનીઝ મંચુરિયન વગેરે મળી જશે. સિંચાઈ વિભાગ દ્વારા અહીં એક બોર્ડ પણ મારવામાં આવેલ છે. આ જળાશય ખૂબ ઊંડું હોવાથી બિન અધિકૃત રીતે પ્રવેશી શકશો નહીં. આ એન્ટ્રન્સ છે. અહીંથી આગળ જવાની કોશિશ કરીએ. લગભગ 700 મીટર આગળ મારે જવું પડશે. દરવાજો બંધ હોવાથી બાઇક લઈને આગળ જઈ શકાય તેમ નથી. ચાલતા અને તળાવની મજા માણતા જઈ રહ્યો છું. સુંદર તળાવ છે. જો સરકાર કે વન વિભાગ અહીં બોટિંગની સગવડ કરે તો સહેલાણીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ, અને ટિકિટ દ્વારા આવક પણ થઈ શકે. અહીં આ વડનું ઝાડ છે. નીચે બાકડા ગોઠવેલ છે. અહીં બેસીને તમે જળાશયનો વ્યૂ જોઈ શકો છો. અહીં ખૂબ જ શાંતિ છે મિત્રો. ચાલુ દિવસ છે એટલે અહીં સહેલાણીઓ ઓછા જોવા મળશે. વીકેન્ડમાં તમને અહીં ઘણા બધા લોકો જોવા મળશે. જો તમારે પરિવાર સાથે પિકનિક મનાવવી હોય, શાંત સમય પસાર કરવા હોય, અહીં આવી શકો છો. અહીંનું વાતાવરણ એકદમ શાંત છે.
અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જુલાઈથી નવેમ્બર મહિનાનો ગણી શકાય. આ સમયગાળા દરમિયાન જ અહીં મુલાકાતીઓ વધારે આવતા હોય છે. ડેમની નજીક પહોંચી ગયો છું. જોઈએ આગળ શું છે. લગભગ આ ડેમના રૂલ લેવલ તરફ જવાનો રસ્તો છે અને અહીં તાળું મારેલ છે. આગળ જવું યોગ્ય નથી. અહીં નજીકમાં જ મને નીચે જવાના સ્ટેપ્સ દેખાઈ રહ્યા છે. ચાલો નીચે જઈને જોઈએ શું છે. અરે અહીં રેલિંગ પણ તૂટેલી હાલતમાં છે મિત્રો. વધારે વરસાદના લીધે તૂટી ગઈ હશે. પગથિયા સામાન્ય કરતાં ઘણા મોટા છે. ઉતરવા માટે તકલીફ પડે છે, ચડવામાં પણ તકલીફ પડશે એવું લાગે છે. અહીં જઈ શકો છો. નાનકડી કેનાલ છે અને પાર કરીને જવું પડશે. તો ચાલો આગળ જઈએ. જઈ શકો છો. આ ડેમનો નજારો કેટલો સરસ છે મિત્રો. આ ડેમની વાત કરીએ તો ઈસવીસન 1912માં ગાયકવાડી શાસનમાં બનેલો આ 103 વર્ષ જૂનો ડેમ છે. એની ઊંચાઈ 10.5 મીટર છે, જ્યારે લંબાઈ 777 મીટર છે. ત્યારે અહીં આ જળાશય છે એનો ઘેરાવો 1.33 ચોરસ મીટર છે. ચાલો આગળ જઈએ. સામેથી વ્યૂ જોઈએ કેવો દેખાય છે. સાચવીને ઉતરવું પડે તેમ છે. અહીં પણ એક નાનકડી કેનાલ છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી હશે એવું મને લાગે છે. મિત્રો, આ ગાયકવાડી શાસનમાં બનેલો ડેમ છે. અત્યાર સુધી આ ડેમને કશું નુકસાન થયું હોય એવું લાગતું નથી. સામેથી એનો લુક બતાવું. કાદવ છે, સાચવીને ચાલવું પડે તેમ છે. અદ્ભુત નજારો. અહીં હું એકલો જ છું મિત્રો. કેટલાક કપલ્સ પ્રી વેડિંગ માટે આવેલા છે અને થોડા ઘણા લોકોને મેં ઉપર હિલ ટોપ પર જતા જોયા છે. ખેર, હાલ તો હું ડેમનો નજારો લઈ રહ્યો છું. ચાલો તમે પણ ડેમનો નજારો જુઓ. અહીં નજીકમાં જ આ નાનકડી ટેકરી છે. ઉપર જઈને તમને બતાવું ત્યાં શું છે. આગળ ગેટ પાસે જઈને ત્યાંથી ઉપર ચડવું પડશે. આ હિલટોપ જવા માટેની જગ્યા છે. અહીં સીધી ચઢાઈ કરવી પડશે. લાદી જેવું કશું ગોઠવેલું છે. કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ અહીં કરવામાં આવેલ હોય એવું જણાતું નથી, કેમ કે જ્યાં જુઓ ત્યાં ચારો ઉગી નીકળેલ છે. 4 વર્ષ પહેલાં જ્યારે હું અહીં આવેલ ત્યારે ખૂબ જ સુંદર હતું, સારી રીતે મેન્ટેન્ડ હતું. પણ હમણાં આની હાલત તમે જોઈ શકો છો. અહીંથી કેટલાક પગથિયા પણ ચડવા પડશે. આ એક વ્યૂ પોઈન્ટ છે. અહીંથી જળાશયનો સુંદર નજારો તમે લઈ શકો છો. ચાલો ઉપર જઈએ. અહીં બેસવા માટે લાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
અહીં હટ બનાવેલ છે, ત્યાં બેસવા માટેની જગ્યા પણ કરેલ છે. ઉપર જઈને જોઈએ. અહીં પગથિયે ચડીને ઉપર જવાનું છે. અહીં બેસવા માટેની જગ્યા સારી છે, પરંતુ એની હાલત તમે જુઓ મિત્રો. અહીં સોડાની બોટલ પડેલી છે, વેફરના પડીકા પડેલા છે. કોઈ પણ પ્રકારની સફાઈ અહીંયા જોવા મળતી નથી. ગ્રામ પંચાયત કે વન વિભાગ દ્વારા અહીં કમસે કમ કચરા પેટી મૂકવી જોઈએ, જેથી લોકો કચરો અહીં ફેંકી શકે. અહીં આવતા સહેલાણીઓને પણ હું એક સજેશન આપવા માંગીશ. સાથે એક પ્લાસ્ટિકની બેગ રાખો અને તેની અંદર જે કંઈ પણ કચરો તમે કરો તે મૂકો અને યોગ્ય જગ્યાએ નિકાલ કરો. કેમ કે આટલી સુંદર જગ્યાની શોભા આ કચરાના લીધે બગડી જાય છે. નજીકમાં જ અહીં વન કવચ બનાવેલ છે. ઉપર જઈને જોઉં શું છે. અહીં પણ પગથિયા ચડવા પડશે. અહીં પણ આ જ હાલત છે. ચારે બાજુ ગંદકી. બેસવાની જગ્યા સરસ છે, વ્યૂ લઈ શકો છો તમે, પરંતુ સામે ઝાડી ઝાંખરા દેખાય છે એટલે મજા બગાડી નાખે છે. ચાલો નીચે જાઉં. અહીં એક ગાયકવાડી કિલ્લો પણ છે, એ પણ તમને બતાવી દઉં. આ જોઈ શકો છો, આ કિલ્લાનો એન્ટ્રન્સ છે. તાળું મારેલ છે, અંદર જઈ શકાય નહીં, અને ચારે બાજુ ઘાસચારો ઉગેલો તમે જોઈ શકો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.